રાજકોટવાસીઓ અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારે નહીં ભૂલાય એ ગોજારા દિવસની સાંજના સમયે રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 30થી વધુ લોકોના મોત નીપજ્યા છે। આ ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે। પૂજ્ય મોરારી બાપુની કથા ગોંડલમાં ચાલતી હતી તે સમય દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થતા તેમને કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાધુ સંતો સાથે રાખીને વ્યાસપીઠેથી આગની ઘટનામાં મારા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આપ સૌ જાણો, ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી કે ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા। હજી અમુક લોકોનો ખબર નથી પડી। તો આ જે ઘટના બની રાજકોટમાં, એમાં જેટલાએ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ, બધા સાધુ સંત, આપ સૌ મારા શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર, આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ। ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે, આપણી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ। અને મારા તમામ શ્રોતાઓ તરફથી આ દુર્ઘટના જે થઈ એમાં જે દિવંગત થયા, જે મુશ્કેલીમાં છે એ બધા માટે બીજું તો આપણે શું કરીએ, પરંતુ આપણી સંવેદના, આપણી શ્રદ્ધાંજલિના રૂપે 5 લાખ રૂપિયા આપણે ત્યાં સમર્પિત કરીશું। શ્રી રામ જય રામ જય જય રામ,